એમાં પહેલો વિચાર એ છે, મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આ વાત કેટલા જણા માનો છો? મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે. મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આખી દુનિયા એમ માને છે કે સુધરવાનું મારા પાર્ટનરે છે, મારે નહીં. સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસે છે, એને બોલવાની આદત ખરાબ, બાકી હું તો બરોબર જ છું. સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મીએ છે, મારે નહીં. સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસને, ટૂંકમાં સ્પાઉસને છે. ટૂંકમાં ગામે સુધરવાનું છે, મારે તો હું તો બરોબર જ છું. આ વાત અમારા ગુણાતીયાન સ્વામીએ 200 વર્ષ પહેલા અમારા આદિગુરુએ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને ઘરમાં કે ઓફિસમાં તો બધા સુખી થાય એમ છે. પણ હવે બધાને એ જ વિચાર છે. પ્રોબ્લેમ ત્યાં છે. See, I'm talking something very practical, હા? બધાને એમ છે કે જો અમને કહે ને કે સ્વામી ઘરમાં તકલીફ છે, આ છે તે છે, થોડો ઝઘડો છે, બીજું ત્રીજું, પણ હું કહું એમ જો બધા માની જાય ને એકવાર, બધાને, જો આ શબ્દો બધાના છે, આઈ એમ ટોકિંગ યોર વર્ડ્સ, નોટ માઇન. એમ આઈ રાઈટ ઓર રોંગ? ઓફિસમાં અમારે નિર્ણય બાબતે, પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે, પણ એકવાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને જો હું કહું કરે ને, પણ હવે આ વાત બધા પાસે છે ને, બધા પાર્ટનર પાસે છે, તો શું કરશું? એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. સ્ટીફન કોવીએ મેનેજમેન્ટનું પુસ્તક લખ્યું છે, 7 Habits of Highly Effective People. એ દુનિયાના 3000 સફળ વ્યક્તિઓને મળ્યા, 3000 નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા. સફળ એટલે ખાલી બિઝનેસમાં સફળ નહીં, હા. He is successful as a businessman, he is successful as a husband or a wife, the person, he is successful as a neighbor, as a relative, as a friend, બધી રીતે સક્સેસફુલ હોય. Some people are very successful in office and extreme failure back home. ત્યાં ધંધો 50નો 5નો 10 કરોડ પહોંચાડી દીધો હોય, 5નો 50 કરોડ પહોંચાડે, ઘરે ડિવોર્સ લઈને બેઠો હોય. Some people are extremely successful in office and extreme failures at home. એવાની વાત નથી. 3000 all round success people, 3000 all round failures. Interviewed them. એની પરથી અમને આ પુસ્તક લખ્યું છે કે જે અતિ સફળ વ્યક્તિઓ હતા એના જીવનમાં 7 આદતો હતી, 7 habits. એમાંની એક હેબિટ આ લખી છે એમણે, ફર્સ્ટ seek to understand and then to be understood. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો. એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે, એની પાછળનો એનો મોટિવ શું છે, પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો. ચર્ચા થતી હોય ત્યારે હાથ પછડે, તું પહેલા મને સાંભળ. સ્ટીફન કોવી કહે છે આ 3000 વ્યક્તિઓની આદત હતી, પહેલા તું બોલ. Here lies the difference in thinking different. આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પહેલા મને સાંભળ, તું તારી માથાકૂટ મૂકી દે, હું કહું એમ કર. આપણો એટીટ્યુડ આ છે. સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું, પહેલા તારા મનમાં હોય ને બધું બોલ. હું શાંતિથી સાંભળું. તારે 15 મિનિટ જોઈએ છે તો હું તને 20 મિનિટ આપું. તારે અડધો કલાક જોઈએ છે બોલવા માટે, હું તને પોણો કલાક આપું. હું શાંતિથી બેઠો, હું એક શબ્દ વચ્ચે નહીં બોલું. મારે તને શાંતિથી સાંભળવો છે. સ્ટીફન કોવી બહુ સરસ લખ્યા છે કે those people who are successful in their business circles, in their social circles, in their families were emphatic listeners. એટલે અહીંયા think different. સારા શ્રોતા બનવું. વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શ્રોતા હોય ને સારા વક્તા બને. તો seek first to understand and then to be understood. કે મારા એક આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે, એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહીં કરવાનું. પહેલા એને શાંતિથી એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું એકેડેમિક્સ શું છે, એની સંગ સોબત શું છે, એના વિચારો શું છે, એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે, એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે. એ પહેલાં તમે તમારી
સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો, તો તમે જુદા બનશો, એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો, અને એ તમારી જીવનની મોટી સફળતા. યુ સક્સીડ ઇન અ ડિફરન્ટ વે. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ લખી પછી એમને થયું કે હજી એક આઈટમ રહી ગઈ, ટોપ. એટલે એમણે આખું સ્પેશિયલ એક જ આઈટમ માટે ધ 8th હેબિટ પાછું પુસ્તક લખ્યું. એટલું જાડું પુસ્તકમાં 7 હેબિટ્સ ઉમેરી હતી, એટલા જ વોલ્યુમમાં 8th હેબિટ ઉમેરી. 2006 ને અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવી જાતે આવેલા આ બુકના પ્રમોશન માટે. ઇન્ડિયામાં 4 મોટા સિટીઝમાં, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતામાં એમની આ સેમિનાર્સ હતા. મુંબઈમાં ઓબેરોયમાં હતા. 700ની સિટિંગ કેપેસિટી હતી. 24 કલાક પહેલા ઈ ટિકિટ ખુલી. એ વખતે 2006માં આખા દિવસનો સેમિનાર એટેન્ડ કરવો હોય સ્ટીફન કોવીનો તો 23,000 રૂપિયા ડેલિગેટ ફી હતી 2006માં. 24 કલાક પહેલા એ ટિકિટ ખુલી, 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચાઈ ગયેલી. 86 સેકન્ડ્સ, કારણ કે નામ હતું સ્ટીફન કોવી. એટલે ઓલ ઓવર ઇન્ડિયાથી પુલ થઈ ગઈ હતી ટિકિટ્સ, ઈ ટિકિટ્સ. 23,000 rupees પર ડેલિગેટ, ઓનલી 700 સીટ્સ. ઓપન થઈ 24 કલાક પહેલા જ. એટલે તમે કલકત્તાથી કે બેંગ્લોરથી ગમે તે ટિકિટ તમે ગ્વાલિયરથી કે ઇન્દોરથી લીધી તો ઇન 24 કલાક પછી તમને ટિકિટ મળી ગઈ એટલે તમારે મુંબઈ ફ્લાય ડાઉન થવાનું. યુ હેવ ટુ રીચ. હવે એમાં એ 6-8 કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો 5-6 વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થયા. કોઈક વખત 5 મિનિટ માટે અને મેક્સિમમ 15 મિનિટ માટે. બાકી એમના મેનેજર્સથી, ટ્રેનર્સથી અને વિડીયોઝથી શોઝ ચાલતા હતા. એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા. આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે, ધ 8th હેબિટ. એ વાક્ય વારે વારે બોલતા હતા, જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ હેવ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવીઝ સેમિનાર, યુ રીડ ધીસ આર્ટિકલ. અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો આર્ટિકલ ના વાંચો તો બોક્સ આઇટમ વાંચી લેજો. ન્યૂઝપેપર હોય ને બોક્સ આઇટમ હોય, એમાં એ વાક્ય જે વારે વારે બોલતા હતા એ વાક્ય વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર લખેલું. એમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. આ થિંક ડિફરન્ટ. બધા મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી જ દેવાની. એક વ્યક્તિ પણ મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી દે, પહેલા હું એને સંપૂર્ણ અનુકૂળ થઈ જાઉં. Let us give him or her a chance to change. We want to use force to change a person. Don't use force. Use quality and values to change a person. આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સિસ બચી ગયા છે. આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશિપ બચી ગઈ છે. આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે. Don't expect others to change. First change yourself. Others will follow. આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે, એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવના લીધે હું એને અનુકૂળ નથી આવતો, એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે. એટલે પહેલો મોટો એટીટ્યુડ એ કાઢી નાખવાનો કે હું બરોબર જ છું. પહેલો કયો એટીટ્યુડ કાઢી નાખવાનો કે આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ એમ ઓકે. Am I right or wrong? So repeat with me what I say. I am not perfect. મજા આવી આ વાક્યમાં? આમાં ઘણા બધાને ઈગો ડિફ્લેટ કરવો પડશે. સાથે પેરેલલ જ વાક્ય ચાલે. I am imperfect. બસ આટલું તમે તમારા સ્પાઉસ સાથેના રિલેશનમાં મગજમાં રાખજો. તમારા બિઝનેસ પાર્ટનર સાથેના રિલેશનમાં મગજમાં રાખજો. કોઈ પણ વર્કિંગ કલીગ સાથે રાખજો. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે જર્મની ગયેલા 1986માં, જ્યારે અમે ગાંધીનગરનું અક્ષરધામ બનાવી રહેલા ત્યારે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત સ્વામી મહારાજને અમારા સંતો દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમના ક્યુરેટર્સ એને મળવા માટે ગયેલા, ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે આપણી વસ્તુ કેવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ, પ્રેઝન્ટિંગ ટેકનિક્સ જોવા માટે. તો એમ કરતાં કરતાં જર્મની પહોંચે ને ત્યાં સ્ટટગાર્ડ ગયેલા. સ્ટટગાર્ડમાં મર્સિડીઝ બેન્ઝની ફેક્ટરી છે, ધ મધર ફેક્ટરી. એટલે ત્યાં વિઝિટ કરી. તો એક ગાઈડ છે એ અમને અમારા સંતોની ટીમને ગાઈડ કરતા હતા. એમાં નવી નવી ટેકનોલોજી બતાવે
અને વારે વારે એમ કે આ વસ્તુ અમે બનાવીએ છીએ એ હ્યુમન પ્રોટેક્શન માટે છે બેઝિકલી. એમણે બતાવ્યું કે એક્સિડન્ટ થાય તો સ્ટિયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે કુશન આવી જાય, જે હવે તો બધી ગાડીઓમાં છે, પણ 1986માં મર્સિડીઝે ઇન્ટ્રોડ્યુસ કરી તે બહુ નવી વાત હતી. એટલે કે એરબેગ, એટલે કે આ કુશનના લીધે પેલું સ્ટિયરિંગ છે ડ્રાઈવરને છાતીમાં વાગે નહીં તો નોર્મલી લંગ્સ તૂટી જાય, પાંસળી તૂટી જાય, માણસ મરી જાય. એટલે કે હ્યુમન પ્રોટેક્શન અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, સેફટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે બધા બહુ ઇમ્પ્રેસ થઈ ગયા અને એને એ ટેકનિક કરી બતાવી. ત્યાં એ લોકો જર્કથી એ ઊભું કરે આર્ટિફિશિયલ બેંગ, અને એ રીતે ઊભું કરે ને પછી બલૂન સ્પ્રાઉટ આઉટ થાય, એરબેગ એ દેખાડે. એટલે ડમી એક્સપેરિમેન્ટ કરીને દેખાડ્યું એટલે બધા બહુ ઇમ્પ્રેસ થયા. એટલે અમારે એક સંતે પ્રશ્ન પૂછ્યો ગાઈડને કે એકચ્યુઅલી હુ ક્રિએટ્સ ધ એક્સિડન્ટ, ધ કાર ઓર ધ ડ્રાઈવર? એક્સિડન્ટ કોણ કરે છે, ડ્રાઈવર કે કાર? એટલે પહેલા કીધું કે ઓફકોર્સ તો ડ્રાઈવર જ કરે છે. એટલે અમારા સંતે કીધું કે આ ટેકનોલોજી તમે ઇમ્પ્રૂવ કરો છો, બહુ જ સારી વાત છે. ટેકનોલોજી તો દિવસે દિવસે ઇમ્પ્રૂવ થવી જ જોઈએ, પણ સાથે માણસ પણ ઇમ્પ્રૂવ થવો જોઈએ. પછી અમારા સંતો કીધું કે યુ ઇમ્પ્રૂવ ધ ટેકનોલોજી, વી ઇમ્પ્રૂવ પીપલ.